ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં 3 બાળકો વેશભૂષા ધારણ કરીને આવ્યા। શ્રીરામ, લક્ષ્મણ અને સીતા માતા બનીને ગૃહમાં આવ્યા। બાળકોને જોઈને ભાજપના ધારાસભ્ય ગૃહમાં જય શ્રીરામના નારા લગાવ્યા। પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા આયોજન કરાયું। આ સંસ્થા દ્વારા સૌપ્રથમ જુનિયર જીપીએસસીના ક્લાસ શરૂ કરાયા છે। પાટીદાર શૈક્ષણિક ભવન મારફતે 55 બાળકો વિધાનસભાની મુલાકાતે આવ્યા। તમામ બાળકોએ વિધાનસભા ગૃહમાં થતી કાર્યવાહી પણ નિહાળી હતી। પાટીદાર શૈક્ષણિક ભવનમાં જુનિયર જીપીએસસી સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કોર્સ ચાલુ કરાવ્યો અને આ વિદ્યાર્થીઓ જે છે તે જુનિયર જીપીએસસીના વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ અત્યારથી જીપીએસસી અને ક્લાસ 3ની ટ્રેનિંગ લઈ રહ્યા છે। ખેડા જિલ્લામાં ફરી એકવાર શિક્ષકોની લાલિયાવાડી જોવા મળી છે। નડિયાદ તાલુકાના ચકલાસીના ઉમેદપુરાના ભીખા ઉમેદના કુવા પાસેની પ્રાથમિક શાળાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ચાલુ શાળાએ શિક્ષકો ગેરહાજર જોવા મળી રહ્યા છે। એક જાગૃત નાગરિક દ્વારા તમામ વર્ગખંડો તપાસતા એક પણ શિક્ષક કે આચાર્ય જોવા ન મળ્યા, જેને લઈ જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવી તેને શેર કરવામાં આવ્યો છે। વિડીયોમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાણે રામ ભરોસે હોય તેમ દેખાઈ રહ્યું છે। શિક્ષકોની ગેરહાજરીથી બાળકોના શિક્ષણ તેમજ સુરક્ષાને લઈ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। આ સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગ શું પગલાં લેશે તે તો આવનારો સમય જ બતાવશે। બીજી તરફ શાળાના આચાર્ય ભૂલ સ્વીકારી છે, જો કે સાથે જ દાવો પણ કર્યો છે કે શાળામાંથી તેઓ રિસેસના સમયે માત્ર 10 મિનિટ જેટલો જ સમય બહાર ગયા હતા। શાળાની એક પૂર્વ વિદ્યાર્થિનીની સગાઈ હોવાથી તે પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા। ઘટનામાં એવું હતું કે અહીંયા નજીકમાં જ સ્કૂલની સામે જ એક દીકરીના એન્ગેજમેન્ટ હતા અને એ આગલા દિવસે આમંત્રણ આપી ગઈ હતી અને એના ઘરેથી પણ આમંત્રણ હતું અને એના ફાધર છે નહીં, તો એણે એમ કીધું કે મેડમ સર તમે ખાસ આવજો। એટલે આપણને એમ થયું કે બાપ વગરની દીકરી છે તો આપણે એને આશીર્વાદ આપવા આપણે ખરેખર જવું જોઈએ। તો અમે રિસેસના ટાઈમે માત્ર એને આશીર્વાદ આપી અને 5 થી 7 મિનિટમાં અમે રિટર્ન આવ્યા છીએ। અમને બહુ જ જમવાનું પણ એ લોકોએ ફોર્સ કર્યો પણ અમે જમવા પણ રોકાયા નથી અને રિસેસના ટાઈમમાં 10 મિનિટમાં અમે જઈને પરત આવ્યા છીએ। વાત સાચી છે, ફરજ દરમિયાન છે કે ના છોડાય અને અમે ગયા હતા એ કદાચ અમે માનીએ છીએ કે ભાઈ ભૂલ છે અમારી કે ભાઈ આવું ખરેખર ના થવું જોઈએ। આ તરફ ગ્રામજનોનો પણ શિક્ષકોના સમર્થનમાં આવી ગયા છે। ગ્રામજનોનો દાવો છે કે જે વ્યક્તિએ વિડીયો વાયરલ કર્યો છે તે વારંવાર શિક્ષકોને હેરાન કરી રહ્યો છે। સાથે જ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી થશે તો તેઓ તેમના સમર્થનમાં આંદોલન કરશે। અમારે એક મંગળબે આશાબે વાઘેલા ખાતે અમને દીકરીનો કોઈનો પ્રસંગ હતો અને એમને આમંત્રણ આપ્યું હતું અને 12:30ની રિસેસમાં શિક્ષકો તો હાજર થયા પણ ખાલી 10 મિનિટ માટે હાજર થયા। હાજર થઈ દીકરીના હાથમાં પૈસા આપી અને પરત આવતા રહ્યા અને રિસેસમાં આવતા રહ્યા। હા, રિસેસમાં આવતા રહ્યા પણ આજે ખરેખર જેને આ વિડીયો વાયરલ કર્યો છે ખરેખર તદ્દન વાહિયાત છે, ખોટો કરેલો છે। શિક્ષકોને એકબીજાને એને હેરાનગતિ કરવા માટે કરેલો છે, એ ખરેખર હું એને જાકારો આપું છું। રામલલ્લાના દર્શન માટે દ્વારકા અને જામનગર જિલ્લાના 1340 રામ ભક્તોને લઈ આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઈ હતી। આ તકે સાંસદ પૂનમ માડમ તેમજ જિલ્લા કલેક્ટર ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા અને રામ ભક્તોને મીઠાઈ ખવડાવી રવાના કર્યા। ભક્તો રવાના થતા પહેલા ખંભાળિયા રેલવે સ્ટેશન પર ભક્તિમય માહોલ સર્જાયો। ઢોલ નગારા સાથે ભક્તો તાલે ઝૂમ્યા હતા તો રેલવે સ્ટેશન પર જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી અહીંથી નાગરિકો, યાત્રાળુઓ, રામ ભક્તો અહીંથી અત્યારે અયોધ્યા જઈ રહ્યા છે। લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને દરેક વ્યક્તિ એવું માને છે કે પોતાના જીવનકાળમાં એ આ આખા કાર્યનો સાક્ષાત્કાર કરી શક્યા ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાનના પ્રયત્નથી, એમની આસ્થાથી, મહેનતથી અને તેઓ પોતે માધ્યમ પણ બન્યા આખા કાર્યમાં। એ પણ બધાને એક વ્યક્તિગત રીતે ગર્વનો વિષય છે અને પોતે એનો સાક્ષાત્કાર કરી અને હવે દર્શન પણ કરશે, કાર્યમાં ભાગરૂપ રહેશે, એ વાતનો પણ વિશેષ આનંદ બધા જ નાગરિકોમાં છે। ત્યારે અહીંનો એક અનેરો ઉત્સાહ છે। આજે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત એક આસ્થા ટ્રેન અમને અયોધ્યા દર્શનાર્થે લઈ જઈ રહી છે। એમાં અમારા જિલ્લાના 1000થી 1200 રામ ભક્તો યાત્રામાં જોડાઈ રહ્યા છે। ભગવાન શ્રી રામચંદ્રજીના બરાબર 22 તારીખે 1 મહિનો પૂર્ણ થશે પ્રાણ પ્રતિષ્ઠાનો, ત્યારે જ અમે સૌ એવા સદભાગી છીએ કે અમારી આસ્થા ટ્રેન દ્વારા અમે સ્પેશિયલ પહોંચશું અને ગુરુવારે સૌ 22 તારીખે અમે સૌ દર્શન કરશું। આ તરફ સાબરકાંઠાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે। હિંમતનગરના
મહેરપુરા ગામે કે જ્યાં 100 વીઘા કરતાં વધુ વિસ્તારમાં મોસંબીનું વાવેતર કરવામાં આવ્યું છે. 1 વીઘા પાછળ અંદાજે 20,000 જેટલો ખર્ચ થાય છે તો ઉત્પાદન પણ અધધા થતું હોય છે. મોસંબીનો પાક એવો છે કે જ્યાં ઓછા સમયમાં પાક ઊભો થાય છે તો સાથે આ પાકમાં માવજત પણ ઓછી જોવા મળે છે. તો આ પાકમાં કોઈ પણ પ્રશ્ન ઊભા થતા નથી, જેના કારણે ખેડૂતો આ ખેતી વધુ કરતા હોય છે. સિઝન દરમિયાન 15 થી 20 રૂપિયા કિલો મોસંબી વેચાતી હોય છે, એટલે કે 1 વીઘામાં અંદાજે 20,000નો ખર્ચ કરતા 1 લાખથી 1.5 લાખ રૂપિયા ખેડૂતોને મળતા હોય છે, જેના કારણે ખેડૂતોએ મોસંબીનું વાવેતર શરૂ કર્યું છે. તો આ જોઈ અન્ય ખેડૂતો પણ મોસંબીના પાક તરફ વળ્યા છે. આમ તો ખેડૂતો હાલ વંશ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ફળફળાદીનું વાવેતર વધી રહ્યું છે, ત્યારે બાગાયત વિભાગ દ્વારા સબસિડી પણ અપાઈ રહી છે. તો ઉત્પાદન ઝડપી મળી રહ્યું છે, સાથે આવક પણ દિવસે ને દિવસે વધી રહી છે. સમયમાં પાક ઊભો થાય છે, સાથે આની અંદર માવજત બહુ પ્રમાણમાં ઓછી જરૂર પડે છે. લીંબુ વરનો પાક છે એટલે એની અંદર બીજા કોઈ પ્રશ્નો હાલ પૂરતા જોવા મળતા નથી. પાણીની જરૂરિયાત એક રહે છે અને વર્ષની અંદર 2 વખત ફાલ આવે છે. 2 વાર ફાલ આવવાના કારણે શું થાય છે કે ભાવ પણ ખેડૂતો મિત્રોને સારા મળી રહે છે. અને બીજું કારણ છે કે ભાગતોડ કરવું પડતું નથી. આમાં એ અમારું આમાં થોડુંક બેનિફિટ છે. પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું, તો આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે. મારે આખું ગામ ટોટલી છેલ્લા 15-20 વર્ષથી બાગાયત તરફ જ ખેતી ચાલે છે. મોસંબી છે, જામફળ છે, દાડમ છે, ડ્રેગન ફ્રૂટ છે. આ રીતે ટોટલી બાગાયત ખેડૂત જ પાક તરફ વળેલો છે, જેથી કરીને બાગાયતમાં કોમર્શિયલ કરતાં થોડો ખેડૂતને પૈસા વધારે મળતા હોય છે. તો અન્ય ખેડૂતો પણ મોસંબીના પાક તરફ વળ્યા છે, જેના કારણે આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. 1 વીઘા પાછળ થાય છે 20,000નો ખર્ચ, જેની સામે આવક વધુ મળતી હોવાથી ખેડૂતોને ખુશી જોવા મળી રહી છે. સાથે જ અનેક પાકમાં નિષ્ફળતા ગયા બાદ આ પાક વધુ પૈસા આપતો હોવાની પણ ખેડૂતોની રાવ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે સહકાર સંમેલન પ્રધાનમંત્રીની હાજરીમાં યોજાશે. સહકાર સંમેલન સહકારિતા મંત્રી અમિત શાહ પણ રહેશે હાજર. 1.25 લાખથી વધુ ખેડૂતો રહેશે હાજર. 5 નવા પ્રોજેક્ટનું પીએમના હસ્તે ઉદ્ઘાટન. અમૂલ ફેડરેશનની 1973ની સ્થાપના, 1946માં અમૂલ ડેરીની સ્થાપના. આ વર્ષે ટર્નઓવર 61,000 કરોડને આંબી જશે. 1.25 લાખ ખેડૂતો હાજર રહેશે. આગામી 10 વર્ષમાં વિશ્વનું 30%થી વધુ ઉત્પાદન ભારતમાં થશે. 1200 કરોડના 5 પ્રોજેક્ટમાં રોકાણ. 1946માં 250 લીટર દૂધ સાથે અમૂલની સ્થાપના થઈ હતી. સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિથી સ્થાપના થઈ. અમૂલ ફેડરેશનની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી. અમૂલના સંઘો થકી રોજ 300 લાખ દૂધ આવે છે. સ્થાપના સમયે ફેડરેશનનું ટર્નઓવર 20 કરોડનું હતું. ફેડરેશનનું ટર્નઓવર આ વર્ષે 61,000 કરોડને આંબી જશે. દરેક ગામમાંથી 1.25 લાખ ખેડૂત હાજર રહેશે. આજે આપણું ટર્નઓવર અમૂલ બ્રાન્ડનું 80,000 કરોડ રૂપિયાને આંબી ગયું છે. અમૂલ ફેડરેશનનું ટર્નઓવર 61,000 કરોડને આંબી જશે આ વર્ષે. દૂધ રોજનું 300 લાખ લીટર આવે છે. 36 લાખ સભાસદ છે. 18,600 ગામ, ગુજરાતના લગભગ દરેક ગામમાં એક દૂધ મંડળી છે. એટલે આમ વિશ્વની સૌથી મોટી સહકારી ડેરી સંસ્થા તરીકે આપણી આ સંસ્થા આજે ઉભરીને આવી છે. એટલે આમ આ પ્રસંગ એક ઉજવણીનો પ્રસંગ છે. ખેડૂતો ભેગા થઈ સહકારી મોડેલથી એક ગ્લોબલ લેવલની એક સંસ્થા કેવી રીતે ઊભી કરી શકે, ગ્લોબલ લેવલની બ્રાન્ડ એટલે વિશ્વની સ્ટ્રોંગેસ્ટ ડેરી બ્રાન્ડ તરીકે આજે જ્યારે અમૂલની ગણના થતી હોય તો ખેડૂતો તેમના પરિશ્રમથી, તેમની અથાગ મહેનતથી અને તેમની દૂરંદેશી વિઝનથી કેવી રીતે કામ કરી શકે તેનું આ જ્વલંત મોડેલ છે. સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.